હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વાગ્યા છે મોર્નિંગના 8. આ તરફ સૌથી પહેલાં અત્યારે મેં સ્નાન કરી હનુમાનજી દેતુને મનાવી અને મેં અત્યારે મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ મારા ભટકતા મને શાંત કરવા માટે. અને ત્યાર પછી આવી ગઈ હતી મેં સ્ટડી ટેબલ પર મારું રીડિંગ કર્યું છે સ્ટાર્ટ. એન્ડ જે વારસાની બુકની અંદર મેં ચિત્રકળા રીડ કરી રહી હતી તો એ તો ફિનિશ થઈ ગઈ છે. એમની અંદર વન લાઇનર એમસીક્યુ અને પીવાયક્યુ બચ્યા હતા તો એમને મેં અત્યારે ફટાફટથી રીડ કરીશ એન્ડ પીવાયક્યુ સોલ્વ કરીશ. સો ચલો, મોર્નિંગની શરૂઆત કંઈક આજે આ રીતે થઈ રહી છે. એન્ડ પીવાયક્યુ સોલ્વ કરવા માટે સૌથી પહેલાં તો મેં જે પીવાયક્યુ હોય છે એમને પહેલાં જોઈ લઉં છું પ્રશ્ન અને 4 એમસીક્યુ, અને ત્યાર પછી મેં એમનો આન્સર જોઉં છું. ઓલમોસ્ટ સાચા પડી રહ્યા છે. એન્ડ અત્યારે થઈ ગયો છે બપોરનો સમય. મેં બી કિચનમાં આવી ગઈ હતી બટ જમવાનું કંઈ ખાસ બનાવ્યું નથી. આ રીતે ભેળ રેડી કરી લીધી છે. એન્ડ ત્યાર પછી મેં વારસો રીડ કર્યો હતો તો વારસાના ચાર્ટની અંદર થોડી જગ્યા બચી હતી તો ચિત્રકલાને લઈને થોડા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મને લાગ્યા મેં એડ કરી લીધા છે. સો આ રીતે કંઈક મેં ચાર્ટ રેડી કર્યો. એન્ડ સાંજના સમયે ફરી મેં એક ચાર્ટ લઈને બેસી ગઈ હતી. એ છે વિજ્ઞાનનો. વિજ્ઞાનની અંદર માનવ શરીરનું અંગતંત્ર મેં રેડી કર્યું હતું તો એમને લઈને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પ્રશ્નો હતા એમની અંદર મેં લખી લીધા છે. એન્ડ ફાઇનલી સાંજના સમયે મેં થોડી બોર થઈ રહી હતી અને માઇન્ડ બી થોડું અપસેટ હતું. સો મારું માઇન્ડ છે એ ઓન કરવા માટે મેં આવી ગઈ હતી હનુમાનજી દેદુના મંદિરે. અહીંયા તમે વાંચી શકો છો, તું ચિંતા મત કર, મેં બેઠા હું. સો હનુમાનજી દેદુ છે તો બધું સંભવ છે. બટ મેં હનુમાનજી દેદુના મંદિરે આવું ત્યારે સૌથી વધારે મારું માઇન્ડ ફ્રેશ થતું હોય છે. અહીંયા આરતી બી ચાલુ થઈ ગઈ છે. એન્ડ ત્યાંથી આવીને મેં આવી ગઈ છું મારી સિસ્ટરને ત્યાં. મારો નાસ્તો બનીને થઈ ગયો છે રેડી, સો આમને લેવા માટે. એન્ડ આઈ હોપ કે આજનો મિની વ્લોગ બી પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ મિની વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.